ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ આજે અમદાવાદના એકા ક્લબ ખાતે યોજાનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે. શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની ત્રિમાસિક જોડી આ રાતને યાદગાર બનાવશે, જે 17 વર્ષ પછી ફરીથી એવોર્ડ હોસ્ટ કરવા જઈ રહી છે. ત્યારે બોલિવૂડના કલાકારોની હાજરીવાળા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડી કાંકરિયા અને તેની આસપાસના કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ પાસે 3 લોકોના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગીતાબેન વાણિયા અને તેમની 4 વર્ષીય બાળકી ઉર્વશી વાણિયાની હત્યા કર્યા બાદ રણછોડ પરમારે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના સામૂહિક આપઘાતની લાગી રહી હતી, પરંતુ મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળ્યા છે, જેના કારણે આ બનાવ માત્ર આપઘાત કે પછી સામૂહિક હત્યા કરીને આપઘાતનો રંગ આપવાનો પ્રયાસ થયો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને તપાસ દરમિયાન ઘટના સ્થળ પરથી 10 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ મહિલા શૌચાલયમાં ઘૂસી ગયેલા યુવકને રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ઝડપી લીધો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલા તેમના પતિ સાથે 9 ઓક્ટોબરના રોજ રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયા હતા. ત્યારે મહિલાને શૌચક્રિયા માટે જવું હોવાથી તેઓ રિવરફ્રન્ટમાં આવેલા મહિલા શૌચાલયમાં ગયા હતા. તે દરમિયાન દિવાલની ઉપરથી કોઈ જોતું હોય તેવો તેમને શક ગયો હતો, જેથી તેમણે બૂમ પાડતા યુવક નાસી ગયો હતો. ત્યારે પોલીસ ફરિયાદના આધારે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે આશિષ ભીલ નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.